સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીનો દલાલ મારફતે સંપર્ક કરી કાપડનો માલ લઈ નાણાં નહીં ચૂકવી ઉઠમણું કરનાર આરોપી વેપારીને બિહાર રાજ્યના મુઝફ્ફર જિલ્લા ખાતેથી પકડી પાડતી સાવલી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 સાહેબ અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબનાઓએ સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટને લગત બનતા જુદા જુદા ઉઠમણા તથા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો હોય જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યોમાંથી સુરત શહેરના વેપારીઓની સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને પકડી પાડવા સારું આપેલ સૂચના અન્વયે સાવલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસઆર વેકરિયા નાઓએ આવા બનાવો અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સાવલી પોલીસ સ્ટેશન પાર્ટ A 2024 ઇપીકો કલમ 409, 420, 114 મુજબના ગુનાના આરોપીઓને પકડી પાડવા સારું પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસબી નક્કુમ તથા સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા. દરમિયાન ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓ પૈકી આરોપી આયુષ રામેશ્વર પ્રસાદ ગુપ્તા નાઓ હાલ બિહાર રાજ્યના મુઝફ્ફરપુર જિલ્લામાં હોવાની ચોક્કસ માહિતી મળતા તાત્કાલિક બિહાર ખાતે તપાસમાં જવા સારું એક ટીમ એએસઆઈ રમેશભાઈ હરિભાઈ બક્કલ નંબર 2453 અને એએસઆઈ ધનંજયભાઈ સંજયભાઈ બક્કલ નંબર 5555 તથા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ નાજાભાઈ બક્કલ નંબર 1318 તથા પોલીસ કોન્સ્ટેબલ કિરણસિંહ પથુજી બક્કલ નંબર 4709 નાઓની ટીમ બનાવી તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ રવાના કરી તુરંત જ આરોપી નામે આયુષ રામેશ્વર પ્રસાદ ગુપ્તા નાઓને બિહારના મુઝફ્ફરપુર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપીઓની એમો મજકૂર આરોપી સુરત શહેરના વેપારીઓની સાથે દલાલ મારફત ઓળખાણ કરી મોટા પાયે કાપડનો માલ ખરીદ કરી કાપડના માલને સસ્તા ભાવે રોકડામાં વેચી નાખી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવાની એમો ધરાવે છે.